પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાની ઘોર બેદરકારીને કારણે કોર્પોરેશનને 8.90 લાખનો ધુંબો લાગ્યો છે. ઓડિટ અહેવાલમાં આ અંગે ધડાકો થયો છે. કોર્પોરેશનના ઓડિટ અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2020 અને 21માં પીજીવીસીએલના ₹75 લાખના બિલ ભરવાના હતા. આ બિલ સમયસર ભરવામાં ન આવ્યા, જેને કારણે વિલંબિત ચાર્જ તરીકે 8.90 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ દાવો કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના કરોડોના બિલ ચૂકવાઈ જાય છે, પરંતુ પીજીવીસીએલના બાકી રહી જાય છે. ટૂંકમાં કોન્ટ્રાક્ટરના બિલ ચૂકવવા માટે જ પીજીવીસીએલના બિલ બાકી રાખી દેવામાં આવ્યા છે. જૂનાગઢના ઈવનગર ડમ્પિંગ સ્ટેશન ખાતે આવેલ બાયોમાઇનિંગ 1.59 લાખ મેટ્રિક ટન લેગેસી વેસ્ટનો સાયન્ટિફિક મેથડથી નિકાલ કરવાના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કરાયો હતો. 125% એક્સેસ સાથે ગેરકાયદેસર રીતે આ ટેન્ડર આપી 5.21 કરોડનો ગેરવહીવટ કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ ગુજરાત રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી. એ ફરિયાદને પગલે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે. ગુજરાત તકેદારી આયોગના સેક્શન અધિકારી દર્શન પટેલે ગાંધીનગર સ્થિત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ પાસેથી જૂનાગઢના ઈવનગર ડમ્પિંગ સ્ટેશન ખાતે લેગેસી વેસ્ટના નિકાલ માટે આપવામાં આવેલા વર્ક ઓર્ડરની તપાસ કરવા અને અહેવાલ મોકલવા માટે જણાવ્યું છે. જૂનાગઢની નવી આરટીઓ કચેરી સામે 18 થી 20 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથેનું એસ્પિરેશનલ પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યું છે. જોકે આ ટોયલેટ ખુલ્લું મુકાયાને 1 મહિનો થયો છે, પરંતુ છેલ્લા 15 દિવસથી અહીં તાળા લટકે છે. પરિણામે આ પબ્લિક ટોયલેટ માત્ર જગ્યા રોકવાનું કામ કરી રહ્યું છે. લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. દરમિયાન આ ટોયલેટ શા માટે બંધ છે, આ અંગે જવાબદાર અધિકારીઓને ફોન કરવામાં આવતા બંને જવાબદાર અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક વર્તી જવાબદારીની એકબીજા ઉપર ફેંકાફેંકી કરી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે મારે માત્ર બાંધકામ કરવાનું હોય છે, મેન્ટેનન્સ અને ચલાવવાનું બીજા અધિકારીનું હોય છે. બીજા અધિકારીએ કહ્યું કે હજી અમને સોંપ્યું જ નથી, એટલે તે જ અધિકારીની જવાબદારી આવે છે. ટૂંકમાં 18 થી 20 લાખનો ખર્ચો કર્યા પછી પણ સુવિધાનો કોઈને લાભ મળતો નથી. જૂનાગઢમાં આવતીકાલે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીને લઈને જૂનાગઢની વિવિધ બજારોમાં જાતની અને ભાતની પતંગ, ફિરકી, માસ્ક, ચીક્કી, મમરાના લાડુ, ઓક્સિજન ભરેલા ફુગ્ગા વગેરેનું ધામધૂમથી વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પતંગ ઉડાડતા સમયે વીજ કરંટ ન લાગે તે માટે લોક જાગૃતિને લઈને પીજીવીસીએલ દ્વારા શહેરમાં ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં કરંટ ન લાગે તે માટે શું કરવું તે અંગેની માહિતી આપવામાં આવી છે. સાથે જ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે, જેથી કંઈ પણ મુશ્કેલી હોય તો પીજીવીસીએલનો સંપર્ક કરી શકાય. ત્યારે આ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ શકે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જૂનાગઢની જનતાને અપીલ કરવામાં આવી છે. તેમણે માનવ જીવન તથા પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે. એ રીતે સૌ નાગરિકોને સલામત અને પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉજવવા અનુરોધ કર્યો છે. આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્તરાયણના આગળના દિવસોમાં ક્યાંક છાને ખૂણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોય છે. પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે. જૂનાગઢના સૌ નાગરિકોને અપીલ છે કે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ક્યાંય થતું હોય ને આપના ધ્યાન ઉપર પણ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરો, 112 પર આની વિગત આપો, જેથી કરીને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેચાણનો ઉપયોગ અટકાવવામાં આપ પણ પોલીસને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે. આ ઉત્તરાયણમાં આપણે સૌ જૂનાગઢ વાસીઓ સંકલ્પ કરીએ કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરીએ, એવી તમામ જૂનાગઢ વાસીઓને મારી હૃદયપૂર્વકની અપીલ છે. સાથે સાથે સૌને ઉત્તરાયણના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. કેટલાક ગુજરાતી લોકોની ટેવ હોય છે કે જ્યાં લખ્યું હોય કે પાનની પિચકારી ન મારવી ત્યાં જ પાનની પિચકારી મારવી. જ્યાં લખ્યું હોય કે અહીં વાહનો પાર્ક ન કરવા ત્યાં જ વાહનોને આડેધડ રીતે ખડકલા કરી દેવા. આવું જ ઝાંસીની રાણીના સર્કલની સામેના નાળા પાસે થઈ રહ્યું છે. અહીં મહાનગરપાલિકા દ્વારા બોર્ડ મારવામાં આવ્યા છે
કે શહેરના નદી તળાવમાં તેમજ નાળાઓમાં કચરો ફેંકી અને ગંદકી કોઈએ કરવી નહીં. અહીં સ્વચ્છતા જાળવીએ. આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો, તેમ છતાં તે નાળામાં પ્લાસ્ટિકના ઝબલામાં ભરીને કચરો નાખવામાં આવ્યો છે. કોર્પોરેશને લખ્યું છે કે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે, પરંતુ સીસીટીવી ચેક કરે કોણ? જો સીસીટીવી ચેક કરી અને દંડ કરવામાં આવે તો આ પ્રવૃત્તિ તરત જ અટકી જાય. પરંતુ કોર્પોરેશન માત્ર બોર્ડ મારી જવાબદારી પૂર્ણ થયાનો સંતોષ માનીને બેસી રહે છે. પરિણામે નાળાઓમાં કચરો ફેંકવાની કુટેવ બંધ થતી નથી. જૂનાગઢની ડૉક્ટર સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે યુવા પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અત્યંત ઉત્સાહ, ગૌરવ અને વિચારસભર વાતાવરણમાં ઉજવવામાં આવી હતી. આ અવસરે કોલેજના પ્રાંગણમાં વિચાર મંથન અને પ્રેરણાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જૂનાગઢની ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના ગ્રંથાલય વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિના પાવન અવસરે રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગના વિદ્યાર્થીઓએ શ્રમિક વસાહતમાં જઈને સ્વખર્ચે ગરીબ પરિવારના બાળકો સાથે ચીક્કી મમરા, લાડુ અને બિસ્કિટ આપી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ડૉક્ટર જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર પી.વી. બરસિયા તેમજ એનએસએસ વિભાગના ભાવિક ચાવડા દ્વારા આ અવસરે રન ફોર સ્વદેશી યોજાઈ હતી. વેરાવળ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અખંડ ચિંતનદાસ સ્વામી તથા પરમ નિલયદાસ સ્વામીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજનમાં તીર્થધામ સારંગપુરથી સંતો પધાર્યા હતા, જેમાં તીર્થરત્નદાસ સ્વામીએ દિવ્ય સત્સંગનો લાભ આપ્યો હતો. સમાજમાં જ્યારે પણ પરિવર્તનની વાત આવે છે ત્યારે તેના પાયામાં હંમેશા એક નિષ્ઠાવાન શિક્ષક હોય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ ઉક્તિને સાર્થક કરતા કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષક બળદેવ પરીનું તાજેતરમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના આ છે અમારો અસલી હીરો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના આ અનમોલ રતન બળદેવ પરીની મોમેન્ટો આપી શાલ ઓઢાડી ભાવવંદના કરવામાં આવી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.